બદલાવી નાખવાનું. પપ્પી હું કામ આવ્યા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વાળા થાવમાં હું કામ આવ્યા? ગોપીને લેવા. છૂટા છેડા થઈ ગયા છે ખબર છે ને? હવે તમારો કોઈ હક નથી આ ઘરમાં પગ મૂકવાનો. ધીરા જો તમે એવું રહો ને તમે પેલા પડતા હતા ને ત્યારે ગોડ દાદાએ કીધું તમારે 7 જન્મ ભેગું રહેવાનું બરોબર. હવે મને અફસોસ થયો ને પણ પાછો તેડવા આવ્યો. બોલાવો ગોપી. નથી ગોપી. ગોપી નથી. ખોટું બોલો માં. ગોપી એ ગોપી. ભગવાન સાચું કહું છું, ગોપી નથી. ક્યાં ગઈશ? બહાર ગઈશ? એના લગ્ન થઈ ગયા. હું થઈ ગયું? છૂટા છેડા થયા ને તમારી યારે પછી એના લગ્ન થઈ ગયા છે બીજી જગ્યાએ. મને પૂછ્યા વગર લગ્ન કર્યા? કા છૂટા છેડા થઈ ગયા પછી તમને પૂછવું પડે? તમારે ને અમારે કોઈ લેવા દેવા નથી. પેલા લગ્ન જ હાસા હોય બરોબર. હું કહું એના લગ્ન થઈ ગયા છે. ક્યાં ગામ? ધારી. ધારી કઈ જગ્યાએ રે? ગોતી લ્યો ત્રેવડ હોય તો ધારીમાંથી. એવું છે? કઈ વાંધો નહીં. તારું અહીંયા શું કામ હતું? શું કામ આવ્યો તું? ગોપી લેવા. ગોપીને જો એટલો બધો પ્રેમ કરતો જ હોત ને તો દારૂ જુગારની લત છે ને તારામાં હોત નહીં. અને જ્યાં હોય અહીંયા મોઢા મારતો થો. મારી બેન તારા ઘરમાં હતી તોય. આ બરોબર. ઈ તો આવી હસ તું આમ રે. ખબર જ છે મને. એટલે હું આમ ફાવે વાત કરતા. હા બોલ હવે શું છે તારે? લગ્ન કેમ કરાવી દીધા? કરાવી જ દે ને કે મારી બેન ને ઘરે થોડી બેહાડી રાખું. મને આમ ઓલી ગોરદાદાની વાત યાદ આવી ગઈ સમજ્યા કે આ એક જન્મના નથી ફેરા 7 જન્મના. હવે હાથ દી હાસવાની તેવડ તારામાં નથી. એક કે એને 7 જન્મની ક્યાં? પણ હવે તમારે ગોપીનું શું કામ છે? એના લગ્ન થઈ ગયા ની ધારી હારે છે. હવે તને કોણ કહે છે આને નામ દેવાનું ધારી વારી એમ? પણ ગોતી લે ને એનામાં ત્રેવડ ધારી કઈ નાનું નથી. આનું નો જ કાઈ ને આ ડોબા જેવાને નો દેવાય. ક્યાંય મળે નહીં. હવે ધારી આખું ફફોરી નાખે ને તોય ગોપીબેન નો મળે. હું કહું અમારા તાલુકામાં તો ને દારૂ બંધી હતી પણ એક જગ્યાએ મળતો હતો એમ મને સમાચાર મળ્યા. હું એ જગ્યાએ જ ગયો જ્યાં દારૂ મળતો હતો. બોલો હવે આ તો ગોપી છે. ગોપી તો હું ગમે નથી ગોતી લઈ. આમ જો એક વાત તને કહી દઉં, કાન ખોલીને સાંભળી લે. મારી બેનને એના લગ્ન જીવનમાં સુખી જીવન જીવવા દેજે. હવે પછી દખલ અંદાજી કરતો નહીં તો મજા નહીં આવે. જો કહી દઉં છું. અને કાઢો ને હવે ખાલી બકબક કરે છે. તમે હવે મારી એક વાત સાંભળો. હાંજ પેલા ફોન કરી દેજો. હું ત્યાં જઈ આવ્યો હોઈશ. હવે સા નહીં આઈથી થોડે આવો ગપ દારૂ ટીચમાં માંથી ના નવરીનો થાય તો ત્યાં ગોતવા જાય. એને નહોતું કેવું ધારી લગ્ન કર્યા. પણ હું તમે હવે એક ને એક વાત લઈને બેઠા ત્યાં ધારી નાનું છે એમ કઈ મળી જાય કઈ ગોપીબેન? આનું નક્કી ની આ લબાડ નું આના છે ને જ્યાં જોઈને છેડા દારૂડિયા જે બોલતા હોય ને કઈ કરી નો બતાવે. ઓલી બિચારીને હેરાન કરશે મને ઈ બીક છે. ઉપાધિ હું કરું? હાલો હવે હાથ પગ ધોવો હાલો. રસોઈ થઈ ગઈ છે. કેમ આટલા વહેલા આવી ગયા છે? મારે તારા જેવું થોડું કામ હતું ને એટલે. મારા જેવું એટલે સમજાણું નહીં કઈ? તારા જેવું એટલે મારાથી કામ ન થયું એટલે તારા જેવું કામ. તમારાથી? મને તો નથી લાગતું કે તમારી જોડે એવું કોઈ કામ હોય કે જે તમારાથી ના થાય. ઘણાય કામ એવા હોય કે મારાથી ના થાય એટલે પછી મારે તને કેવું પડે. જેમ કે? જો મારે થોડાક રૂપિયાની જરૂર પડી છે. રૂપિયાની જરૂર? એટલે શેના માટે? કોઈને ઉછીને આપવા માટે? ના મારે એક ભાઈબંધ પાસેથી એને પેલા લીધા હતા ને એને પાછા દેવાના છે. સમજી ગઈ. સાહેબ તું કાલે મારો પગાર આવશે, કાલ સુધી ચાલશે? સો નાની મોટી રકમ ન તો સાલની 1000 રૂપિયા દેવાના છે એને. કેટલા? તો શું થઈ ગયું? મારો પગાર 20000 તો આવવાનો જ છે અને બાકીના 20000 હું ખાતામાંથી ઉપાડી દઈશ. 40000 આપી દેજો. હા તો થઈ જાય. પણ મને તો ઈ નથી સમજાતું કે હું જઈએ પૈસા માગું કે બીજી કોઈ વસ્તુ માગું તું મને સીધા એમ જ કહી દેશો કે હા તમે તમારે લઈ જાઓ. કોઈ દી એમ પૂછતી કેમ નથી કે તમે પૈસાનું શું કરો છો, ક્યાં વાપરો છો? તમે જુગાર રમો છો? ના જુગાર તો હું નથી રમતો. દારૂ પીવો છો?
અરે એનું તો હું નામ ન લઉં કોઈ દી. તો પછી બસ, જ્યારે મને ખબર જ છે કે મારો પતિ દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, તો હું શું કામને પૂછું? હા, જો એવા કોઈ રસ્તે હોત તો અલગ વાત છે. સો તે મારા ઉપર આ ભરોસો કર્યો છે ને, એટલે જી વાત હોય ને ઈ બધી તને કહું છું. હું મારા ભાઈબંધને નથી કહેતો, બીજા કોઈ નથી કહેતો, પણ તારાથી કોઈ દી આજ દી સુધી છે ને કોઈ વાત જ નથી હતાડી મેં. એટલે જ મને તમારા ઉપર આટલો બધો વિશ્વાસ છે. અને બીજી વખત પૈસા જોતા હોય ને તો મને પૂછવાનું નહીં. મારા ખાતા નંબર તમારી પાસે છે, એટીએમ જે છે એનો પિન તમારી પાસે છે, જાતે ઉપાડી લેવાના. મને ઘરમાંથી પૈસા વગર કોઈ વસ્તુ લેવાની ટેવ જ નથી, એટલે મારે જે કાંઈ જોતું હોય છે ને એ બધું તને 7 વાર પૂછીને લઈ. કેમ કે પણ પતિ અને પત્ની એ બંને અલગ ન હોય, એ બંને એક જ હોય. તમારી દરેક વસ્તુ પર મારો હક હોય અને મારી દરેક વસ્તુ પર તમારો. હા. પૂછવાની શું જરૂર? હક હોય તો તારી વાત સાચી છે, પણ પૂછીને લઈને તો તને ખબર રહીએ કે આ આટલા આમાંથી આટલા પૈસા લીધા છે, આ વસ્તુ લીધી છે, તને ખબર રહીએ એટલે. બાકી બીજું તો કાંઈ નથી. એ તો ઠીક, પણ બાપુજી આજે કેમ દેખાતા નથી સવારના? બહાર ગયા છે કે શું? બાપુજીને કામ હશે તો બહાર ગયા હશે, મને તો કાંઈ ખબર નથી. હું તો કામ ઉપર વયો ગયો હતો એટલે ખબર નથી કાંઈ. બાકી તો ક્યાંય જાય ને તો મને કઈ ન જાય. આજે કઈ સમાચાર જ ન આપ્યા એટલે. બાપુજીનું કામ એવું હોય, કોકમાં 5 માણસ એમ કહે કે તમે સોરે બેહવા આવી જાજો, એટલે બાપુજી વિયા જાય. એને એ ખબર ન હોય કે હવે ખાવાનું ટાણું થઈ ગયું છે. અને મારે કાંઈ બાપુજીનું કામ ન હોય તો હું એમ કહું કે તમે ઘીરે જાઓ. એ એની રીતે મોજમાં હોય. ભલે, પણ મારા પર્સમાંથી એટીએમ લ્યો, 20,000 ઉપાડીને આવો, અને 20,000 કાલ મારો પગાર આવે ને ત્યારે તમને આપીશ. તે કાંઈ વાંધો નહીં. હારું હાલ જાઉં છું. પાછી ભૂલી ન જાતી કે પૈસા મેં દીધા છે. હો હા, આવે. હા. પ્રેમ, હે પ્રેમ, ઓય કોનું કામ છે? પ્રેમનું. કોણ પ્રેમ? ગોપી. ભાઈ તું હું બોલશો, તને કઈ ભાન છે કે નહીં? બધી ભાન છે. તું કોણ છો? અમે એક બજા. તું જાને ભાઈ ડેલાની બાયણે. કોણ હે? અરે હું નથી ઓળખતો આને. ભાઈ કોનું કામ છે તમારે? ગોપીનું. ગોપીનું? એ હા. તો મારા ભાભી થાય, પણ તમારે એનું શું કામ છે? શું થાય તમારે? મારા ભાભી, મારા ભાઈના ઘરવાળા. ભાભી થાતા હશે, પણ તમે મને ભાઈ માનો ને તો. એલા એ ભાઈ, એ હા ઠામ નહીં કરતો. એ શું છે? એ મારી ઘરવાળી છે હો, એટલે હેરફેર બોલવામાં ધ્યાન રાખજે. એટલે તમે એમ કેમ બોલો છો કે મને ભાઈ માનો? તો કહેવાનું શું થાય તમારું? એમાં એવું છે કે એ મારી ઘરવાળી છે. તમારી ઘરવાળી કેવી રીતે થઈ? હે, મારા ભાઈ હારે લગ્ન થયા છે ને? લે થયા છે, પણ પેલા એના કોની હારે લગ્ન થયા હતા? એ પહેલા જેની હારે થયા હોય એની હારે, આ મારા બીજા લગ્ન એની હારે થયા છે, બરોબર? એટલે અટાણ મારી ઘરવાળી છે. તું છે ને સાનું મનો રે, મારી ઘરવાળી છે, બરોબર? એને બોલાય. ગોપી, હાલે એ નહીં આવ્યો. ભાઈ અને તું પ્રેમથી વિયો જા ડેલાન બાઈને જા. 4 વાર જેલમાં જઈએ હો. એટલે તું હું અમને ધમકાવો છે? હા, અને અત્યારે સારું છે કે અત્યારે મેં લીધું નથી. એટલે તું દારૂ પીવસ? હા, તેમાં હું વાંધો? આ દારૂ પીતો હોય છે ને એટલે જ ગોપી એને મૂકી દીધો છે. ભાઈ આપણને કેમ ખબર કે આ ગોપીનો પેલો ઘરવાળો છે? બની હગે કે બોલો આગળ. બની હગે કે ભાભીનો કોઈ 4 જગ્યાએ આમ જો લફરો હતો, એટલે હું પીવા મળ્યો હતો. કેટલી જગ્યાએ? 4 જગ્યાએ. રોહિત, રાહુલ બધા ર ઉપરથી ને જ પકડ્યા હતા. તમારું નામ શું છે? સાગર. ભાઈ તારે હું કામ છે? મારું જી નામ હોય ઈ. હે, તું ડેલાન બાઈને નીકળ ને. ડેલાન બહાર હું નહીં જાઉં, તું જા. એટલે આ મારું ઘર છે ને મને આવીને ધમકાવસ? ઘર તારું છે, પણ પ્રેમ મારો અહીંયા છે. જો ભાઈ હું છે આમ આને બેન તમે રવો, આને સમજાવો, આમ આમ ન કરે, નકર આંગળી કાપી લઈ. તમે શાંતિ રાખો અને મહેરબાની કરીને તમારી જે કોઈ પત્ની હોય કે ગર્લફ્રેન્ડ હોય કે જે કાંઈ હોય એ હવે મારા ભાઈની ઘરવાળી બની ગઈ છે. એવી ઘરવાળી થોડી રખાય? હે એ દાદી, બેન તું આમ આવતો. તારે આમ પ્રેમથી બાયણે જાવું છે કે પછી મેદાને પડવું છે? હવે હું તને કહું, તારે પ્રેમથી મને અંદર લઈ જાવો છે કે ડાયરેક્ટ ઉપર જાવું? આ છે ને મારા બાપનું ઘર છે, એટલે ધમકાવાની વાત ન કરતો હો. આ મારા ભગવાનની દુનિયા છે, એટલે તું સાનું મનો રે. હા તો ડેલાની બાયણે નીકળ. હાલ, હાલ. એ, એ બસ હો, અવાજ નીચે રાખ. અવાજ નીચે નહીં રહે. અને ભાઈના પક્ષ ને હવે આમ હાલ છે, આમ ન હાલે.
બેન મને તો એવું લાગે છે કે આ કોક ખાલી મોવાલી દારૂડિયો છે અને પી ગયો છે. એ અહીંયા વાત કરીને અહીંયા કરવાની જ ને આ તો ભાઈ હમ. તમે જે કોઈ હોય અત્યારે મારા ઘરેથી નીકળી જાઓ. ઓય! અહીંયા ઊભો રહે, અંદર જવાની કાંઈ જરૂર નથી હો. લે તું તો કેટલી ધોળી થઈ ગઈ છો. તમે અહીંયા લે તમે અહીંયા શું કરો છો? તું અહીંયા હું કરશો? મારું ઘર તો આમ છે. તમે ગાંડા થઈ ગયા છો. મારા લગ્ન થઈ ગયા છે અહીંયા. હું ગાંડો થઈ ગયો તારી વગર. હાશી અહીંયાથી જાઓ. પણ તું હાલ એટલે જ આવી. અરે મારે શું કામ આવવાનું? છૂટાછેડા થયા ને 1 વર્ષ થઈ ગયું. હવે તમને ભાન થયું? ક્યાં કરે હવે તમને મારું ઘર કોણે બતાવ્યું? તાર ભાભી ભાભી? હા ભાભીનું ભવન ફરી ગયું કે શું? તમે જાઓ અહીંયાથી. એ પણ અને જો આમ પતિનું અપમાન કરીને કે સારી વાત ન કહેવાય. પતિ? કેવો પતિ? કે જેને 2 ટંક રોટલો દેવાની તાકાત નહોતી, જેને મારા સિવાય બીજો કોઈ ધંધો નહોતો, તઈ હું જેને દારૂ પીતા આવડતું ઈ? મારી વાત સાંભળ. તે હું દેશી પીતો અને હવે છે ને ઇંગ્લિશ પીવું છું એટલે છે ને સફરજનની ને ચીકુની ને એની જ વાત આવશે. તમે અહીંયાથી જાઓ. કીધું ને મેં અહીંયા મારા કોઈ તમે અહીંયા એટલે આ ભાઈજી બોલતા તો સાચું હતું. હું શું? થોડું ખોટું બોલું. મારી ધર્મ પત્ની છે સમજ્યા? ધર્મપત્ની હા તમે નહીં મારી ભાભી છે. જો ભાભી ભાભી કરો માં. અને ભાઈ તમે તમારા બેનને લઈને આમ જાઓ ને હું એને લઈને આમ જાઉં. ઓય! તું મારી બાયડી છે એટલે બોલવાનું ધ્યાન રાખજો. આને તો પણ બહુ ટણી લાગે છે. આને પૂછજો હોય મારું ઓળખાણ કેવી. એક ફોન કરું ને ત્યાં 20 જણા આવે. કેટલા? એના 20. જેવા દારૂડિયા. પણ તમે અહીંયા આવ્યા છો શેના માટે? ખબર પડે મને કઈ? તારા માટે. બીજા કોના માટે આવું? જુઓ ભાઈ, આ તમારી પહેલી પત્ની હોય એ બધી વાત સાચી, પણ હવે તો એના લગ્ન થઈ ગયા ને, તો હવે તમે અહીંયા આવી રીતે આવો જાવી ન સારું લાગે. જો અહીંયા આવ્યો ને મને નથી સારું લાગતું, પણ આ મારું દિલ છે ને ઈ દુખે છે. આમ જો, હું પેલા તારી યાર લગ્ન થયા હતા ને, તુકારો કરમાં તમે બોલ. તમે એટલે તું કઈ આ મોટી તોપ ન થો, બરોબર? સાગર. ગોપી અને સમજાવીને ઘરની બહાર કાઢ. હું શું સમજાવું? હું આનાથી કંટાળીને તો તમારા ઘરે આવી છું. તઈ એટલે કહું છું એને છે ને મારે અને એડ્રેસ કોણે આપ્યું? તાર ભાભી એકવાર તો તને કીધું. મારા ભાભી ક્યારે આવી ભૂલ કરે જ નહીં. એને ખબર હોય કે તમે કેટલા નરાધમ છો. જુઓ, શું ડાયટું છે મારી પાસે તમારું? જાવ ને અહીંયાથી. પ્રેમ ડાયટો છે હજી તો 10% જ પ્રેમ. હું કેવું સમજો તને એટલી યાદ તારી આવતી એટલી યાદ આવતી ને મને માથું દુખવા મળતું. આ તને જોયા પછી સમજો કે કામ સારું લાગે. અશોકભાઈ, તમે જાને ભાઈ, તું જાને. એ સાગર પહેલા શાંતિથી. ભાઈ, આની જોડે શાંતિની ભાષા નહીં ચાલે ગૌરીબેન. હું ઓળખું છું આને, બહુ સારી રીતે ખબર છે મને કે આ માણસ હજી સુધરો નહીં. છૂટાછેડા થઈ ગયા તોય ભાન ન થયા ને. મેં છે ને ઇંગ્લિશ ચાલુ કર્યું તમને અરે તેલ લેવા ગયું તમારું ઇંગ્લિશ. જાવ ને અહીંયાથી. એટલે આ બેન દીકરી સામે ઊભી છે ને તને દારૂની વાત કરતા હરમ નથી આવતી? હે, તને ધીમે ધીમે કહું છું કે મારા ઘરની બહાર નીકળતો નીકળ ને. ભાઈ બેન દીકરી વાળા હાલ હું તને અડે બેન દીકરી દેખાડું વેચતી હોય. અશોકભાઈ, બેન તમે દીકરી તમે વાળા. ધીરજ રાખો. તમે જાવ અત્યારે અહીંથી. પછી તમારી જે કઈ પણ વાતચીત હોય ને એ તમારા ઘરના કોકને લઈને આવીને કરી અરે લેજો. મને તો એમ છે કે આનું મગજ જ ખાલી થઈ ગયું છે. તારે મગજ નામની કોઈ ચીજ છે કે નહીં? નથી. ગોપી મારી હારે આવી જાય એટલે મગજ પેટ થઈ જાય. ગોપી તારી યારે આજે નહીં આવે ને કાલે નહીં આવે. ગોપીને હારે આવવું પડશે. ગોપી નહીં આવે. તમે વૈયા જાઓ અંદર. ક્યાં જવું? આ ત્યાં પાછળ આવશે. ઘરે હાલ ક્યાંય નથી જવું. તમને છે ને હું એક લાફો મારી દઈશ હવે હો. મારી દે. હું ક્યાં ના પાડું. આના માટે તો પોલીસે બોલાવાય એમ નથી. પોલીસ થી નથી ડરતા. આ છે ને આમ નહીં સમજે. ભાઈ હાલે. આ ગોપી ગોપી ભગવાન, માણસ છે કે જનાવર ખબર નથી પડતી. ભાભી અહીંનું એડ્રેસ આપ્યું શું કામને? બાપુજી, હા અશોક આવ્યો હતો. અશોક? કોણ અશોક? હા, ગોપી ભાભીનો પેલો ઘરવાળો. એવું ઈ કહે છે કે ઈ એનો પેલો ઘરવાળો છે. હા તો પણ એના બીજી ફેર લગ્ન થયા છે આપણને ખબર છે, તો પછી હવે એના એ શું માનતા છે એમ? એ વિચાર તો મને આવ્યો. બાપુજી, એના લખણ કઈ હારા નહોતા. દારૂ પીવે છે અને થોડો ઘણો તો મને એમ છે પીને આવ્યો હોય છે. જે રીતની વાતચીત કરતો હતો ને
પણ હવે એ દારૂ પીવે છે એટલે તો આ છોકરી ત્યાંથી છૂટાછેડા કરીને આપણા ઘરની વહુ બની. પણ એને આપણા ઘરે આવવાની શું જરૂર છે? છૂટાછેડા થઈ ગયા ને કે નથી થયા? છૂટાછેડા થઈ ગયા પણ હવે અશોકનો વિચાર હોય ફરીને મળવાનો કે વહુનો એ આપણને કેમ ખબર પડે? બાપુજી, અશોકનો વિચાર હોય કે ન હોય, આપણી વહુને તો મર્યાદામાં રહેવાય કે ન રહેવાય? અશોકને કેમ ખબર કે ગોપીનું હારું અહીંયા જ છે? ગોપી આ જ ઘરમાં રહે. એ વાત એ હાચી છે. અશોક એમ કહેતો હતો કે એને આ ઘરનું એડ્રેસ જલપા ભાભી એટલે કે ગોપી ભાભીના ભાભી આપ્યું. આ ગોપી ભાભીના ભાભી આપે એડ્રેસ. હવે આમાં તો બધું ખીચડી રંધાય ને એવું છે. આપણે જાણ્યા જોયા વગેરે ગોપી હોવાનો નવા કહીએ કે તમે શું કામ એડ્રેસ આપ્યું એમ. બાપુજી, ગોપી હોને બીજું કાંઈ કયો કે ન કયો, મર્યાદામાં રહેતા શીખવાડો. હા, એનો પેલો ઘરવાળો મન ફાવે ત્યારે અહીંયા આવી જાય, આવીને બબાલ કરે. ભાઈને હું સમજવાનું? ભાઈ હતો હાજર. ભાઈ હાજર જ હતો. મેં ને ભાઈ બે માંડ એને ઘરમાંથી બહાર કાઢ્યો. બે અડબત નો મૂકી દેવાય એને ઊંધા હાથ નહીં. લાગે તમને એ કોક દી ખામે આવે ને ત્યારે જોજો કેટલો હરામી છે ને. મન ફાવે એમ બોલતો તો. ઈ થોડો કઈ વાઘ દીપડો હતો તે ફાડી ખાય. મારી સામે આવવા દે ખબર પડે. ફરી વાર આ ઘરનો ઉમરો સડે ને તો મને કહેજે. એમ ઘરનો ઉમરો સડી ગયો તો ને તમારા વહુ સુધી પોગી ગયો તો. હવે આમાં સાગર વચ્ચે ઢીલો પડ્યો તો કદાચ ગોપી અને અશોક વચ્ચે કાંઈ હોય. પણ હું જો જાણ્યા જોયા વગર કાંઈ. બાપુજી, મારું કહેવાનું એ જ થાય, કોઈ માણસમાં હિંમત ત્યારે જ આવે કે સામેવાળું એને હિંમત આપે. આજ ગોપી ભાભી સુધી પોઈગો હે તો ભાભીએ કંઈક એને હિંમત દીધી હશે તો જ ને. બાકી આમ છૂટાછેડા થયા પછી ગમે એ માણસ 1000 વાર વિચાર કરે. હવે સાગરને તો ગોપીને સમજાવવી જોઈએ ને. એ મારો પ્રશ્ન થોડો છે. હું વહુને કહું તો એટલી તેવડ સાગરમાં હોવી જોઈએ કે હવે પણ ભાઈને આ જ ખબર પડી કે આવી રીતે એનો ઘરવાળો એના કોન્ટેક્ટમાં છે. ભાઈને ખબર હોત તો એ લગ્ન કરત. હવે ભાઈ નહીં સમજાવે એને. સમજાવવાનો હોત ને તો સમજાવી દીધો હોત. આજ ખબર પડી તો આજને આ ઢીમનો ઢાળી દેવાય એનું એમ હું કહું છું. જો જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે વડીલ તરીકે ગોપી ભાભીને કડક શબ્દમાં સમજાવી દેજો કે તમારો જે કાંઈ ભૂતકાળ હતો એ હવે પછી એ વ્યક્તિ આપણા ઘરના દરવાજા સુધી ના આવવો જોઈએ. કાંઈ નહીં, આવવા દે ગોપી હોને એટલે વાત કરી લો. બરોબર? હા, મારું બેટું વાત હાચી પણ હવે જાણ્યા જોયા વગરનો ઠપકો આપવો એ ખોટું. પણ હવે આ સોડી કહેશે તો તળિયા સુધી પોગવું તો પડશે. સો ગોપી, આ વાત છે ને મન મંજૂર નથી એટલું યાદ રાખી લેજે. આ ઓલો ઘરના પગથિયા સડી જાય ને મન ફાવે એમ વર્તન કરે એટલે શું છે? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે મને મંજૂર હોય. મને ગમે મારું ભૂતકાળ મારી સામે આવે. અરે તારા ઉપર કેટલો ભરોસો કર્યો છે મેં, એ તો જાણશો કે નહીં તું? મેં કઈ તમારાથી વાત છુપાવી નહોતી સાગર. મેં તમને બધું કીધું જ તું કે માણસનો સ્વભાવ કેવો છે. પણ મને ખબર હોય કે છૂટાછેડા લીધા પછી એ રીતે મારો પતિ મને ભવિષ્યમાં નડવા આવશે એમ. તો તારે છૂટાછેડા લેવાની શું જરૂર હતી? આ કોકના ઘરના પગથિયા સડીને મન ફાવે એમ આવીને બોલી જાય એટલે હે? સાગર, આજ સુધીને ક્યારે એવું નથી થયું કે તમને તકલીફ હોય અને મેં સાથ ન આપ્યો હોય. હવે આ માણસ અત્યારે આપણને તકલીફમાં મૂકવા માંગે છે, જાણી જોઈને આપણને હેરાન કરવા માંગે છે ને આપણે હેરાન થઈએ છીએ. અને આ તારી ભાભીને આ ઘરનું સરનામું દેવાની જરૂર જ શું હતી? એ મને નથી સમજાતું કે ભાભીએ સરનામું આપી કેવી રીતે દીધું. નથી અપાતું અને મને લાગતું નથી કે ભાભી આપ્યું હોય. આને બીજે ક્યાંકથી સરનામું માંગ્યું હશે મારું. અરે તો એમનેમ ડેલા સુધી ન આવે. અને ક્યાંક ગોપી એવું તો નત ને કે હજી તારે એન પાસે જવું છે? સાગર, તમે આવું બોલો છો? અરે આપણા બે વચ્ચે કોઈ વાંધો નથી. આપણા બે વચ્ચે આટલો મનમેળ છે. હું શું કામ એની પાસે જવા માંગુ? તમે આવો વિચાર કેવી રીતે કરી શકો? અરે મનમેળ હોય ને તો આ તારો જૂનો જે પતિ હતો ને એ મારા ઘર સુધી ન પૂગે. પણ આ મને તો એવું લાગે છે કે આ તમારે હજી કાંઈક તો ચાલુ છે. આ જે ભરોસો કર્યો છે ને એ ભરોસો તૂટી ગયો છે આજ. અમારા બે વચ્ચે કાંઈ હોય એવું તમને કઈ રીતે લાગે છે? ક્યારે તમે જોયું કે હું તમને પૂછ્યા વગર કે કીધા વગર ઘરની બહાર ગઈ હોય અને એની સાથે હું કઈ એવી રીતે પ્રેમથી વાત કરતી હતી? અરે પ્રેમથી વાત તારે નહોતી કરતી. મને શું ખબર હોય મારા કામે ગયા પછી તું શું કરશો? અને શું કહેતો તો ઈ કે હજી મારી ઘરવાળી છે ને આમ છે ને તેમ છે ને. આવી રીતે કોણ વાત કરે? આવા ગાંડા હોય ને એ, દારૂડિયા હોય ને એ, અને આવો હતો એટલે તો મેં એને છોડ્યો છે. એનામાં જો કોઈ વાંધો ન હોત તો હું તમારા ઘરમાં ન હોત. એ આપણા વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે અને તમે પાછા એ રવાડે ચડોય છો. રવાડે ચડવાની વાત ન જે છે ને એ મારી નરી આંખે મેં જોયું છે. અને તને તો ખબર જ છે ને કે આ બધું મને પોહાણ નથી. તો મને મંજૂર છે.
મને ગમે છે એનું આ વર્તન. હવે હું તમને શું કહું એના વિશે? જેટલું કહું ને એટલું ઓછું છે. આ માણસને પોલીસનો ડર બતાવાય એમ નથી, બાકી એને ધક્કા મારીને હું પોલીસ સ્ટેશન લઈ જા. આ બધું હું કાંઈ સાંભળવા માંગતો નથી, પણ બીજી વાર આ માણસ મારા ઘરે ન આવવો જોઈએ, નકર બધી મજા બગડી જાય. એટલું યાદ રાખી લેજે. સાગર, તમે પલવારમાં આવી રીતે બદલાઈ જશો નહોતી ખબર. મને તો એમ હતું કે દરેક સ્થિતિમાં તમે મારો સાથ આપશો, પણ જરાક અમથી દુબળી દશા થઈ તો તમે તરત જ પલટાઈ ગયા. આ જરા કમથી આ બીજાની ઘરવાળીને એમ કહેશે કે ઈ મારો પ્રેમ છે ને આમ છે ને તેમ છે ને તું એને જરા કમથી વાત ગણે છે. ગાંડાની જોડે આપણે ગાંડું ન થવાનું હોય સાગર. એ ઈચ્છે છે કે આપણા વચ્ચે ઝઘડા થાય, આપણા સંબંધો બગડે, અને તમે એને પ્રોત્સાહન આપો છો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પહેલી ને છેલ્લી વાર એક જ વાત કહું છું કે ઈ માણસ મારા ફરિયાની અંદર ન આવવો જોઈએ એટલે ન આવવો જોઈએ. આ વાત કાન ખોલીને સાંભળી લેજે. અશોક, તમારા ઘરે હતી ત્યાં સુધી તો તમે મને શાંતિથી જીવવા ન દીધી, પણ અહીંયા મારા બીજા લગ્ન કર્યા પછી અહીંયા સુધી મને નડવા આવી ગયા. આટલું સરખું અમારું જીવન ચાલતું હતું, એ તમારાથી ન જોવાનું. ઓય આ અજાણ્યા ઘરમાં કેમ આમ બાપનું ઘર હોય એમ બેઠો? કોણ છો તું? આ અજાણ્યું ઘર નથી. તાર બાપનું ઘર છે? નહીં, મારી ઘરવાળીનું ઘર છે. તારી ઘરવાળી આયા નથી ભાઈ, જ્યાં ગયો હોય ને ત્યાં ગોત. ગોપી છે ને, ગોપી ગોપી હે? હા તો એ મારી ઘરવાળી છે. નહીં હતી. આને તો બહુ કરી. તમારા ઘરમાં કેટલાક આવા છો? હે, આપણી બેને કઈ વાર મુલાકાત નથી થઈ ને? હે, નહીં. તો મુલાકાત યાદગાર રહે એવું કાંક મારે કરવું પડશે. કાં? હા તો કર ને, તારામાં તેવડ હોય તો ખબર પડે. જો મારી વાત સાંભળ. એ સાંભળ, કોને કહેશો? તને કહું છું. તારા બાપ જવડો છું. તો પણ ગોપીને આપી જો ને. હે, એલા ગોપી એક કુંવારી છોકરી હોય ને એના માગા હો, કોઈને વહુના માગા ન હોય. પેલા લગ્ન મારી હારે જાતા. તો હું કામ છૂટા છેડા આપ્યા? હે, એને નહોતું રહેવું, મારે તો રાખવી જ તે. પણ તારામાં તેવડ હોય તો રે ને. તો આ ધોળી મૂછું આવી ગઈ, ધોળી દાઢી, વાળી ધોળા જશે, બરોબર? હા તો હવે સમજાય કે કોઈને છે ને અહીંયા દુઃખ લાગે ને એવું ન કરાય. ગોપીને બોલાવી લ્યો, પછી હું એને લઈને જાઉં. આગળ સાગર ને બોલાવો, માં સાગર ને બોલાવો, સમજો કઈ ફેર નહીં પડે. હું સહી. અલા તું પાછો આવી ગયો અહીંયા? હે, હા તને તેદી તો કાઢ્યો તો અમે બાઈને. હા, તો પણ હવે તમે સમજી જાવ ને. તેથી કાઢ્યો તોય પાછો આવ્યો ને. તું આને સમજાય કઈક અને ડેલા બહાર નીકળે. અરે બાપુજી, આને કેટલી વાર સમજાવ્યો છે. આ માણસને છે ને નાક જેવું કાંઈ છે જ નહીં. જો એમાં એવું છે ને, હું સૂતો હોય ને, હે, તોય મને સપનું આવે ને હું જાગી જાઉં છું. અને દિવસે તો એ આખો દી મારા મગજમાં જ હોય. મારે શું કરવું? મને ગોપી સિવાય કઈ દેખાતું જ નથી. હવે છે ને હા, કામ કર, તારી માને કે સપનામાં આવે ને સમજાવે ને કર ભાંગી દા વાહ. તમે પેક મારો છો તો કેમ આમાં હાથ મૂક્યો? ઓના પગ હેઠો રાખો. મારે સામે કોઈ અય. પગ આમ કરીને રાખે એ મને મારા બાપનું ઘર છે હો. જો તારા બાપનું ઘર છે ખબર છે, બરોબર, પણ મને છે ને આમ દબાવવાની કોશિશ કરો માં, નકર હું આ 5મી વાર જવાની તૈયારી કરી બેન જા. ઉપાડી લઈ ઉપર જેલમાં. ઉપડી તો તું જ નો જાય ત્યાં. એય, એ બસ હું હવે અવાજ નીચે રાખ. આ ઘર મારું છે. જો અવાજ નીચે રાખીને વાત કર. અવાજ કાકા કાકા કહું, હું કહું બોલો, તમે કહો ને હું કહું. ગોપી હા, હાલે, આ તારું નથી. બસ બહુ થાય છે હો હવે. સો મારો હાથ ઉપડી જાય ને હા, તો આ તારું કિસ્કોલી જેવું ડાસું છે ને એ લઈને નીકળી જાય અહીંથી. સમજી ગયો? સમજી ગયો. એ તો મારતા નહીં હો મને, સમજો બહુ બીક લાગે છે. હે હવે જાને બીક વાળી અહીંયા ભાષણ કરતો. તો હા તું બંધ થાને ઘડી. હવે મારો બાપ ઉઠાય. છે હો. બાપુજી, મને એવું લાગે છે કે આ છે ને 2-3 ઘૂંટડા મારી ગયો છે. હું ઘૂંટડા માર્યા તા, પણ એ તો ઉતરી ગયું. થોડોક છે હવે નશો. ગોઠણ મારવું ને તે ભલે ફૂટડા માર્યા હોય. તમે કોની હારે વાત કરો છો કાકા, ખબર છે? હે, પ્રેમથી વાત મને કરું એટલી છું. તો ખબર છે કે માણા હારી વાત નથી કરતો. હા તો કાંઈ વાંધો નહીં, તમને જે લાગે એ, બરોબર. પણ હું એમ કહું છું કે ગોપી મારી ઘરવાળી છે, ઈ જ્યાં લગી મારી હારે નહીં આવે ને ત્યાં લગી હું અહીંથી હલાઈ નહીં, એમ કહું છું. જાય. તો એક વાત તમને મગજમાં નથી ઉતરતી? હા ગોપીને બોલાય જા. બોલાવું છું બાપુજી. હા હા, બસ. ગોપી,
સમજી જાવ ને આનું બીજે થઈ જાય શું તમે તારો નહીં થાય એવું વાંદરા જેવું ગાવ દોહાસાનું મનો રહે. ભાભી હા ગૌરીબેન, આજે તમે કોલેજ નો ગયા? કોલેજે કેમ જાઉં? બારે નીકળું ને ત્યાં રોડ ઉપર તમારો આશિક આમથી તે માટા મારતો હોય. બેન, તો હું શું કરું તમે જ કહો. નથી તો મેં એને સરનામું આપ્યું કે નથી મને એની વાતમાં કોઈ રસ. હવે એ ગાંડાની જેમ આપણા શેરીની આસપાસ જ આટા મારતો રહે. તું મારો વાંક. એના કોન્ટેક્ટ વાંચો ને તમે. હા, એની સાથે વાતચીત કરો છો ને? કેવી વાત કરો છો ગૌરીબેન? હું સવારે ઉઠીને સીધી કામ કરીને નોકરીએ જતી રહું, ઠીક સાંજે પાછી આવું છું. મારી પાસે અત્યારે એના કોઈ નંબરે નથી. અમારા છૂટાછેડા થયા એને 1 વર્ષ થઈ ગયું. હવે હું એની યાર વાત કરીને શું કરું? કેવું કહેવાય નહીં, તમારી પાસે એના નંબર નથી પણ તોય તમારો પેલો પતિ તમારી પાછળ પ્રેમમાં ગાંડો થઈને ઘરના દરવાજા સુધી પહોંચી ગયો. તંબુરોય પ્રેમ નથી કરતો એ મને. જે માણસ પ્રેમ કરતો હોય છૂટાછેડા દે. દારૂ પીને બસ છૂટાછેડા તો તમે લીધા છે ને, એને ક્યાં આપ્યા હતા? એની પણ ઈચ્છા હશે, એની પણ સાઈન હશે, પછી છૂટાછેડા થયા હશે ને. તો છૂટાછેડા કર્યા તો હવે આશિકની જેમ આગળ પાછળ ફરે છે હું કામ? મને શું ખબર એને શું જોઈએ છે મારી પાસે નથી જાણતી હું. શું કામ અમને બધાને બેવકૂફ બનાવો છો? હે બેવકૂફ? કાં તો એવું છે ભાભી કે તમને તમારા પેલા પતિ પાસેથી કંઈક લાલચ છે, કાં એવું બને કે મારો ભાઈ તમને ઈ હૂંફ નથી આપી શકતો કે જે તમને તમારો પેલો બસ ઘરવાળો ગૌરીબેન. આપતો હોય. એનામાં શું છે હું આપવા જેવું? એ માણસે મને કોઈ દિવસ સારા મોઢે બોલાવી નથી, મારવા સિવાય બીજું કઈ કામ કર્યું નથી. આખો દિવસ દારૂ પીવું, ગાળો દેવી, મારા પૈસે એશો આરામ કરવો. અને તમને લાગે છે કે હું એ માણસ જોડે હજી વાત કરું છું? અરે હું ગાંડી થઈ ગઈ છું કે હું એની જોડે વાત કરું? તો લાલચ હશે. શેની? એની પાસે શું છે? જો એની પાસે કાંઈ હોય કે ના હોય, મારા બાપની ને મારા ભાઈની આબરૂ છે, અને જો એની આબરૂને કલંક લાગશે ને ભાભી તો એ ભેગું નહીં થાય અમારાથી. એટલે એવું તમારા જે કાંઈ પણ વહીવટ હોય ને, જે કાંઈ પણ તમારા પેલા પતિ હારેના ખેલ, કાં તો એ બધા ખેલ બંધ કરજો અને કાં પછી આ ઘર મૂકીને વયા જાજો. ગૌરીબેન, તમને એવું કેમ લાગે છે કે માણસ એ અહીંયા આવ્યો ત્યારે મેં શું એની જોડે પ્રેમથી વાત કરી હતી? તમે તો એવી રીતે વાત કરો છો કે અહીંયા આવ્યો ત્યારે હું બહુ ખુશ થઈ ગઈ. ભાભી, આ દુનિયામાં બધું શક્ય છે. નજરની સામે કાંઈક અલગ ને મનમાં કાંઈક અલગ. ગૌરીબેન, શું થયું? આ તારો આશિક આવ્યો છે પાછો? એટલે કે આસો લે, તમારે હવે નવાઈ ન પામવાની, આદત પાડી લેવાની હોય કે એના તો રોજ અહીંયા ફેરા રહેવાના છે. હાલો જોઈ લઈએ. હા એલા આમાં ખાઈટમાં બહુ અવાજ નથી આવતો. ખાઈટ બહુ હારી છે, પણ આની કરતા ગોપી હારી. ગોપી હા, અહીંયા શું ડાયટું છે તારું? લઈ હા. તું અહીંયા શું કરશો? અહીંયા શું કરશો? તને ના નહોતી પાડી? અહીંયા પૂગી ગયું હા, કીધું તું ને મેં તને. પણ મને હું ખબર કે અહીંયા લગીને આ પૂગી જાય. ભાઈ એમાં શું થઈ ગયું? પૂગી ગયો તો ભાભી, તમે આને સરનામું આપ્યું જ કેમ? ભાભી મેં તારી એમ જ બોલી હતી, પણ મને થોડી ખબર હતી આ તારી માંથી ગોતી લે હે. હું કહું, અમદાવાદમાં આમ દારૂ બંધી હોય ને એક અડ્ડાનું કેમ ખાલી એક અડ્ડે જ મળે છે, તો એ અડ્ડે જાવ જ્યાં દારૂ મળતો હોય. હે તારી લવારી બંધ કરને ભાઈ, મારી બેનને શાંતિથી જીવવા દે ને. આ શું ડાયટો છે? જુઓ, તમારા લોકોનો જે કાંઈ પણ વહીવટ હોય અમારે એમાં નથી પડવું, પણ અમારા છે ને બાપ દાદાની આબરૂ છે. પણ બેન તમે સમજો નહીં, આ માણસ નથી સમજતો. તમે તો સમજદાર છો ને. હું સમજી. હા, ભાઈ, હવે તો આનું રોજનું થતું જાય છે. રોજ અહીંયા આવીને આવી રીતના હેરાન કરે છે. હેરાન ક્યાં કરું છું? મેં અહીંયા આવીને કોઈ દી તારી ઉપર હાથે ઉપાડ્યો? ઉપાડી લો એટલે તમને શાંતિ થઈ જાય. ઓય અમે હાથ ઉપાડીએ ને ઈ પેલા નીકળ ને ભાઈ, એટલે અમારા બાપુજી, આપણો જ સિક્કો ખોટો હોય બેન, તો બીજાને શું કેવું? હા, માણા અહીંયા આવે હે, આવી રીતે ખેલ માંડે હે, આ બધાય રસ્તાને તમે ખોલીને દેતા હશો તો એ ને? ગૌરીબેન, તમને એવું કેમ લાગે છે કે હું બધા રસ્તા ખોલીને દઉં છું? અરે હું આનું મોઢું જોવા તૈયાર નથી. મારી બેન નો કાંઈ વાંક નથી, બરાબર છે. એક વખત આવ્યો ને ત્યાં કઈ વાત નહોતું, આ બીજી વખત આવ્યો છે. સાગર કુમાર વાત તો સાંભળો. હવે એની હારે છૂટાછેડા થઈ ગયા છે, અમારે કોઈ જાતનો સંબંધ નથી. તો અહીંયા આવે છે શું કામે?
કોઈ જાતનો સંબંધ નથી તો રોજ રોજ અમારા ઘરમાં આજ માથાકૂટું કરવાની પણ એ માણસ જ એવો છે નાલાયક ને તો અમે શું કરી અમને આવી ચોખવટ કરી હતી કે જી બાઈને તમે લઈને જાઓ હોય એનો પેલો ઘરવાળો આવો હે તમારે આગળ જતા તકલીફ પડશે હું બોલ્યા અત્યારે તમારે અમને સાથ દેવાનો હોય અમારી ગોપીબેન ને સાથ આપવાનો હોય. તમે સાગર અરે તો એ નાલાયક હતો તો અમારા ઘરનું સરનામું હું કામ આપ્યું મારા ઘરનું સરનામું ન થાય પણ ખાલી ધારી કીધું તું તોય આ નરાધમે ગોતી લીધું ઘર પણ શું જરૂર હતી એવું કહેવાની કે ધારી પણ આ તારી ભાભી થી બોલતા બોલાઈ ગયું હવે અરે એ પાવર કરતો તો મેં પણ કીધું હું કામ ખબર પડી કહું કારણ કે આપણું બેયનું મિલન થવાનું હતું પાછું એટલે સાંભળ તું અને હજી તું હે ને ડોબાની જેમ અહીંયા ઊભો રે બાપુજી જો બધા ઉભા છે ને એક વાત ચોખ્ખી કહી દઉં છું કે હવે આ ગોપી યારે મારે હક પણ કઈ રાખવાનું થતું નહીં નથી. નહીં સાગર કુમાર આવું ન કરો તમે મારી બેનનો કાંઈ વાંક નથી જો હું તમારી આગળ હાથ જોડું આ હાથ જોડવાની ક્યાંય જરૂર નથી આ ગામમાં છે ને મારા બાપ દાદાની આબરૂ છે તો અમારી છે આવું કરો માની એને બિચારા નથી રાખવી તો પરાણે એનો. પણ તું છું બેને નરાધમ હાળા સમજતો નથી કોકની જિંદગી બરબાદ કરવી તારા માટે તો રમત છે હાવ એ આપણને અલગ કરવા માટે જ મથે છે. જો ગોપી આ તું છે ને આવું બધું અલગ કરવા મને 500 ને 75 વાર સંભળાવ્યું છે તમે તે સમજતા નથી તો શું કરું? અરે હું સમજુ આમાં હે અરે પહેલી વાર કાઢવાનું હોય મને થોડી કાઢવાની હોય. અરે મારે તને જ કાઢવી છે આવી રીતે જો આમનામાં ભવાડા કરીને તો ગામમાં મારા બાપ દાદાની આબરૂનો ધજાગરો થઈ જાય અને આમાં તમારી આબરૂ વધશે. તમે મારી હારે છૂટાછેડા લેશો તો તમારી આબરૂ વધી જવાની. તારી હો વાતની અને મારી એક વાત મારે તારી હારે કોઈ જાતનું હક પણ રાખવું નથી એટલે નથી રાખવું એય, બસ હો મારી પત્નીનું આવી રીતે અપમાન એ, ચૂપ રે ને તું હવે અને લઈ જા તારી પત્નીને બાપુજી હવે ગોપી ભાભી આપણા ઘરમાં નો રહેવા જોઈએ ગૌરી બેન તમે તો સમજવાની કોશિશ કરો. મારો કાંઈ વાંક નથી. એની જાણી જોઈને આ બધું કરે છે. વાંક તો મારા ભાઈનો નથી પણ તોય મારા બાપની આબરૂ જાય છે ને હાથ જોડું બધાને કાકા તમે વડીલ છો અને સમજાવો ને આ ગૌરીને ને તો મારી વાત સાગર માનશો સમજાવું બોલો તમારે હવે હું સમજાવવાના હાલે લઈ જા ગોપીને અરે કાકા તમે તો સમજો હવે હાલે નીકળ તમે સમજવાની કોશિશ તો પણ કરો. ગોપી તું સમજ ની આ નરાધમ આરે તું ખુશ નહીં રહી શકે હવે તારા ઘરે લઈ જા ભાઈ મારી વાત સાંભળો હવે છે ને મેં દેશી બંધ કરી દીધું છે એટલે ઇંગ્લિશમાં હવે પણ બહુ પડી- વાત- એ ભાઈ લઈ જા ને તાર બાયડી લઈ જા હે, હે. હે અસ્કા હા આને લઈ જાય અહીંથી અને આજ પછી મારી ડેલીએ પગ ન મૂક હે, હે, સાગર કુમાર આવું ન કરો તમે મારી બેન હારે અન્યાય હાલો ન જા. કરો રહેવા દે ભાઈ. જે ધણી માટે મેં આટલું કર્યું એ મને ન સમજી શક્યું. મને લાગતું હતું કે મારા દુઃખના સમયમાં હંમેશા ઊભા રહેશે પણ ના. જરાક દુઃખ શું પડ્યું મને ધક્કો મારીને કાઢવાની. આને તું જરાક દુઃખ કહેશો હે આ બધાયની સામે આબરૂના ચિત્ર ઉડી ગયા છે અને આ જરાક અમતું જ્યાં સુધી મારાથી સહન થયું ને ત્યાં સુધી મેં સહન કરી લીધું છે સાગર કુમાર કોઈ પણ દીકરી હારે જાય અને ત્યાં દુઃખ હોય તો હું છૂટાછેડા નથી અહીંયા કરતા. ક્યાં એને દુઃખ છે હે પણ અમારે રોજ ઉઠીને આવા ખેલ જોવાના આને છે ને આને કાંઈ દુઃખ નથી પણ આના લીધે આ મારા આ બાપુને ને બેનને હા, દુઃખ પડે બસ. છે વાંધો નહીં. મારા લીધે જ દુઃખ પડે છે ને. મારા પહેલી વાર લગ્ન થયા ત્યારે હું દુઃખી હતી. ત્યાંથી પાછી આવી તો મારા ભાઈ ભાભી દુઃખી થયા અને અહીંયા પૈણીને આવી તો તમે બધા દુઃખી. લગભગ હું જ્યાં જાઉં ને અહીંયા બધાને દુઃખ જ દઉં છું. એના કરતા સારું કે હું આ માણસની હારે જીવી લઉં. હા તો જીવી લે ને જા મેં તો રજા જ દીધી છે જા તો અશોક. જોતી નહીં હોય હાલ તમે તાર. અશોક હું મારી બેન ને શાંતિથી જીવવા દે ને અરે ચાલા ચાલ ભાઈ લઈ જાને હવે આ માથાકૂટ કરતો જાને અને થોડુંક આશ્વાસન આપવા જો સમજો હવે ઉપાધિ નહીં કરતા હવે હું એની ઉપર હાથ નહીં ઉપાડું બરોબર પણ એને કહેજો કે હું જેમ કહું ને એમ રસોઈ બનાવે એ બહુ આમ હાવ મોળી રસોઈ બનાવે હવે થોડીક ચટણી વધારે નાખજે હે? ધક્કો મારી જોયું એને કેટલો એના ઘરવાળા ભેગો જવાનો શોખ હતો રોવા ધોવાના નાટક કર્યા પણ ગઈ તો ખરી ને એના ભેગી હા જય શ્રી તમારી કૃષ્ણ જાઓ જય શ્રી કૃષ્ણ કંટાળી ગયો તો હું તો આનાથી હાવ હવે તું હું ઊભી છો જાને મારી ઉપર હું રાડું નાખોસ